તો જે કાંકરિયાનું જે બ્રિજ છે ને, મતલબ ટાવર છે ને જે પેલું ગ્લાસનું, એની પર આજે જવાનો વિચાર છે. તો નેહા ક્યારથી મને કહે છે, તો મેં વિચાર કે ચલો જઈએ. તો નેહા આવે છે તો વેઇટ કરું છું. એન્ડ મેં વિચાર કે ચલો કેફેમાં જઈને થોડી વાર એન્જોય કરીએ, બેસીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ પેરી પેરી આ અંદર નાખી દે. ફાઇનલી નેહા બી આવી ગઈ છે. ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. અત્યારે હું છું ગુરુકુલમાં એન્ડ અત્યારે વાગી ગયા છે 11:30. નેહા આવે છે એનો વેઇટ કરું છું. અત્યારે છું ગુરુકુલનું જે સિનેમા છે ને, જે એ ત્યાં જ છે એક હિડન કેફે, મંકી કેફે. તમે લોકો કદાચ જોયું હોય તો, ના જોયું હોય તો તમને બતાવી દઉં છું થોડી વારમાં. તો નેહા આવે છે તો વેઇટ કરું છું. એન્ડ મેં વિચાર કે ચલો કેફેમાં જઈને થોડી વાર એન્જોય કરીએ, બેસીએ. આવે પછી નીકળી. આજે જવાનું છે અમારે લોકોને કાંકરિયા. તો જે કાંકરિયાનું જે બ્રિજ છે ને, મતલબ ટાવર છે ને જે પેલું ગ્લાસનું, એની પર આજે જવાનો વિચાર છે. તો નેહા ક્યારથી મને કહે છે, તો મેં વિચાર કે ચલો જઈએ. તો આવે છે થોડી વાર પછી નીકળીએ છીએ. એન્ડ તમને બતાવું કે મંકીઝ કેફે કેવું છે. તમે લોકો ગુરુકુલમાં કોઈ વાર દૂરદર્શન જે મેટ્રો સ્ટેશન છે એની નજીક જ છે, તો કોઈ વાર આવો ડ્રાઇવિંગ રોડ પર તો આવજો, મજા આવશે. એકદમ શાંતિવાળો એરિયા છે, જો કોઈ જ નથી. એન્ડ પાછળ તમને ગ્રીનરી જોવા મળશે. હું મારી એક્ટિવા છે, બીજું કોઈ છે નહીં. હવે અહીંયા એક્ટિવા મુકાય છે કે નહીં એ બી મને નથી ખબર. હું પહેલી વાર આવ્યો છું, મને બી નથી ખબર કે એટલું મસ્ત કેફે છે. તો ચલો જોઈએ કેફે. તો અત્યારે આઈ થિંક 11:30 થયા છે, એટલે બંધ હોય કે ચાલુ હોય કે ખબર નથી. જોઈએ અંદર જઈને એક ખાઈએ. તો ભૂખ લાગી છે તો ચલો અંદર જઈએ, કેમ કે સિક્યુરિટીવાળા ભાઈ બી અહીંયા નથી, કોઈને પૂછી બી કેવી રીતે. તો મંકીઝ કેફે જોઈએ કે કેવું છે. ડ્રાઇવિંગ રોડ નથી, મતલબ ત્યાંથી એન્ટ્રી છે. ઘૂમી નામ ફરીને આમ આવ્યો છું. અહીંયાથી એન્ટ્રી છે ને મંકીઝ કેફે તમને ત્યાં દેખાતું છે, જો. હા, તો આ છે કેફે. આજુબાજુમાં બધું એકદમ ખુલ્લી જગ્યા અને ગ્રીનરી છે. તો અંદર જઈને જોઈએ કે કેવું છે મંકી કેફે. આ છે મંકીઝ કેફે એન્ડ અત્યારે કોઈ છે નહીં, તો વિચાર કે તમારી જોડે શેર કરું. અહીંયા જો ફોટો માટે ને મસ્તનો કૂતરાઓ લઈ પીએ. હા જો અહીંયા તમે ફોટો કરી શકો. આ છે બેકયાર્ડ, મતલબ અહીંયા બેસીને મસ્ત હા જો પોતાને આપણે જોઈ શકીએ. કેવો લાગો છો? જો આ શર્ટ હવે બહુ પહેરી લીધું મેં, એવું વિચાર્યું. મને એવો વિચાર આવે છે કે હવે આને ઓછું કરવું પડશે. જો અહીંયા બી મસ્ત છે, બેસવાનું શાંતિથી, કોઈ અવાજ નથી, એકલો છું આજે. કૂતરાઓ પર અહીંયા જો કે લોકેશન બહુ સુપર છે. જાને ભાઈ, જાને વિડીયો બનાવવા દે ને યાર. મસ્ત છે જો, બહારથી સુપર લોકેશન છે, મતલબ લુક જોર આવે છે જો. હા જો સુપર. તમારે આવું હતું કોઈ વાર આવજો, બહુ મસ્ત લોકેશન છે. ડ્રાઇવિંગ રોડ, મતલબ તમને બહાર જતી વખતે બતાવી દઉં કે કેવી રીતે છે. કોઈ વધારે પબ્લિક હોતી નથી, મસ્ત પ્લેસ છે. તમારી ઈચ્છા ભાઈ આવું હોય તો આવી જજો, તમને બતાવું જો. બીજી વસ્તુ મસ્ત ડેકોરેશન કર્યું છે જો, ફોટો માટે બી સારું છે. હજુ સુપર. અંદર કંઈક છે, હવે ખબર નહીં. એન્ડ આ જો બધા મંકીના કેફેના મતલબ કપ જે છે એ બધા મૂકેલા છે. અહીંયા તો મસ્ત છે જ ડેકોરેશન. અહીંયા બધા આર્ટ બી છે. એન્ડ અહીંયા મંકીનો મસ્ત ફોટો છે. આગળ ખબર નહીં હવે નેહા ક્યારે આવે છે. આવે તો ફટાફટ પછી નીકળીએ, ત્યાં બી જવાનું લેટ થશે. બ્લોગિંગમાં એક મજા છે, ગમે ત્યાં જતું રહેવાનું, બહુ મજા આવી. એન્ડ નેહા બી આઈ થિંક આવશે તો ખુશ થઈ જશે કે બહુ મસ્ત પ્લેસ છે. તો વેઇટ કરીએ. અત્યારે હું એકલો છું અહીંયા, અને આપણે ગમે ત્યાં ફરી શકીએ. અત્યારે બ્લોગ એટલા માટે બંધ છે કારણ કે મારી ચેનલમાં આવી ગઈ છે સ્ટ્રાઇક. મેં દિવાળી પર ફટાકડાનું અમે લોકો એક્સપેરિમેન્ટ કર્યું હતું, મેં મયુરેન નીતેશે. તો એમાં એવું બધું શૂટ કર્યું ને આમ નજીકથી આમ જે બોમ્બ ફોટે ને એવા, તો એનું કોપીરાઇટ તો નહીં પણ કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક પડી ગઈ 2, 1 ની 2. તો એ બી તમને અહીંયા સ્ક્રીન પર દેખાતું છે. તમને એવું કહે છે કે આ ભાઈ ખોટું બોલે, પણ જોઈ લેજો હજુ સ્ટ્રાઇક પડી છે. 90 ડે તક અત્યારે મતલબ 1 વીકનું તો મને પોસ્ટ બંધ કરી હતી, 2 વીક માટે. સ્ટ્રાઇક હજુ 90 ડે પછી રિમૂવ થશે. તો આ જ રીઝન છે. બધા બહુ બધા વ્લોગ શૂટ કર્યા હતા દિવાળી પર ગામડે ગયા ત્યારે, પર રીઝન આ છે. સમજી શકો કે કેટલું બધું હાર્ડ છે યુટ્યુબ
કેમ કે તમે લોકો કંઈ બી પોસ્ટ ના કરી શકો. એમાં ચાઇલ્ડને લગતી કોઈ કમ્યુનિટી ગાઈડલાઇન હતી કે જે વાયલેન્ટ થઈ હતી, એના માટે સ્ટ્રાઇક પડી ગઈ 2. પણ કહેવાય ને કે આપણે મૂકી દીધું હતું, એવું કંઈ હતું નહીં કે ગલત મતલબ કોઈ ખોટા પેલા વિચારથી મૂક્યું નહોતું, તો રિમૂવ થઈ જશે, વાંધો નહીં. ફાઇનલી ઓર્ડર આપી દીધો છે આપણે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ, એન્ડ ત્યાં સુધી નેહાવી આવી જશે. હજુ તો ટાઈમ લાગશે ને, ત્યાં સુધી વેઇટ કરીએ. આઈ હોપ કે તમે લોકો સમજી ગયા હશો કે મારા વિડીયો કેમ નહોતા આવતા. શૂટ બહુ બધો કર્યું પણ કહેવાય ને કે બેકાર ગયું. આખો 14 મિનિટનો બ્લોગ હતો, મેં એમ જ જતો કર્યો. બીજા વિડીયો છે બધા, તમે લોકો ટર્ન બાય ટર્ન. બહુ લેટ પડી ગયું દિવાળીના જેટલા બી વિડીયો હતા. દિવાળી તો ગઈ, એના પછી બધા બ્લોગ આવ્યા. આ જ રીઝન હતું. મને બી ઓકવર્ડ લાગે છે કે યાર શું થયું, પણ થયું, હવે જે થયું હવે કિસ્મતમાં હશે ને. ભાઈ દિવાળીના બ્લોગનું બધું તમારી જોડે શેર કરવાનું, તો કંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમે લોકો એન્જોય કર્યા હશે બધા જ વિડીયો. મિની બ્લોગ બી આવે છે અને ફૂલ બ્લોગ બી. તો વચ્ચે વચ્ચે આવી પ્રોબ્લેમ આવે ને એટલે એવું થાય કે યાર હવે મજા નથી યુટ્યુબમાં. પણ પછી એમ થાય કે ના યાર, આટલી બધી મોટી ફેમિલી છે, તો તમારી જોડે ખાલી વાતચીત કરવા માટે આવું મસ્ત લોકેશન મેં શોધ્યું એન્ડ આવીને વાતચીત કરી શાંતિથી. ઘરે બી શૂટ કરી શકીએ, પણ આ બધું એ કામ જાય ને એ કામ જાય ને ફેમિલી મેમ્બર બધા એવા છે ને કે એક તો વિડીયોમાં આવે શરમ. મેન પ્રોબ્લેમ આ છે. નેહા આવે પછી નીકળીએ મસ્ત જઈએ આજે કાંકરિયા, એન્ડ ત્યાં જઈને તમને બતાવું કે જે ગ્લાસનો જે ટાવર છે, દુબઈ જેવી મસ્ત ફિલિંગ આવે છે. ત્યાં મસ્ત ફોટો એન્ડ વિડીયો કરીએ. નેહા બી બહુ ટાઈમથી કહે છે કે ક્યાં ગયા નથી. દિવાળીનો મારો પ્લાન હતો, પણ બધી જગ્યાએ ટ્રેન છે, હોટલ ગણી લો, કોઈ બી રાજસ્થાનનો પ્રોગ્રામ હતો પણ બધું પોસ્ટપોન થયું કેમ કે ફૂલ ટ્રાફિક મતલબ ક્રાઉડ હતો, તો મજા ના આવે. અને આપણે રહ્યા વિડીયોવાળા, તો ક્રાઉડમાં તો મજા ના આવે. અહીંયા કોઈ છે ને તો મસ્ત વિડીયો શૂટ કરી શકીએ, ફોટો શૂટ કરી શકીએ. ખુલ્લી જગ્યા હોય ત્યારે, કોઈ ના હોય ત્યારે મજા આવે. પબ્લિક બી હોય વાંધો ના આવે, કંઈ ઓછી હોય. પણ એકદમ દિવાળી પર તો હું જ્યારે કપડાં લેવા ગયો ત્યારે તો એટલી પ્રોબ્લેમ હતી કપડાં લેવામાં બી, કે જેમ કે દિવાળી પછી કપડાં મળવાના જ નથી, એટલી બધી પબ્લિક, વાત જવા દો. તો આ પ્રોબ્લેમ હતી દિવાળીએ. ફાઇનલી એન્જોય તો કર્યું ગામડે બહુ બધું, પણ મજા આવી. એન્ડ વિડીયો શૂટ કર્યા પણ કોઈ મજા જે હતી મારી એ બધી બગડી ગઈ, કેમ કે તમારે થોડું શેર ના કરી શક્યું એ ટાઈમે. જે વસ્તુ જે ટાઈમે સારી લાગતી હોય એ ટાઈમે સારી લાગે. હવે દિવાળીની વિશ કરું તો કોઈ મતલબ નથી. તો આ જ રીઝન હતું. નેહા આવે ત્યારે નીકળીએ, એન્ડ ત્યાં સુધી આપણી ફ્રેન્ચ ફ્રાઈ બી આવી જશે. ફાઇનલી આપણી ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ કોફી આવી ગઈ છે. મસ્ત ટેસ્ટ કરીએ. જોકે હું નથી પીતો, પણ હવે પી લઉં. કડવી લાગે ને, મને બહુ ભાવતી નથી. ફ્રેન્ચ ફ્રાઈસ પેરી પેરી આ અંદર નાખી દે ને. ફાઇનલી નેહા બી આવી ગઈ છે, એન્ડ એના બાધા છે અત્યારે બ્લોગમાં આવવાની. એન્ડ હવે જોઈએ છીએ. અહીંયાથી આટલી ગરમી લાગે છે એટલે હવે આગળ ખબર પડે. અમારું કેવું છે, સાચું હકીકત કહું તો અમે ગયા કાંકરિયાની, તો પોસ્ટપોન થાય એવું છે કેમ કે આજે સન્ડે છે એટલે પબ્લિક બહુ હશે, અને પબ્લિક હોય ત્યાં આપણને શૂટ કરવા બી વધારે મજા નહીં આવે. તો જોઈએ છીએ કે શું પ્લાન થાય છે આગળ. એ તો મારો વિચાર છે કે આપણે ક્યાંક કૃષ્ણ ભગવાનના મંદિર જવું છે, ભાગવત, યા તો પેલું બીજું ભાગવત નહીં, પેલું હતું ને એક, જોઈએ. હવે પહેલાં નાસ્તો કરેલી, ભૂખ લાગી છે, અને 12:30 થઈ ગયા. હવે આયા ફાઇનલી જમી લીધું છે, ને હવે નીકળીએ છીએ આપણે બીજી લોકેશન પર. ત્યાં જઈને શૂટ કરીએ, એન્ડ ફોટોશૂટ કરીએ, એન્ડ વિડીયો લઈએ, એન્ડ ત્યાં જઈને મળીએ. જમવાનું ફિનિશ કરી લીધું, બહુ મજા આવી. કોલ્ડ કોફી બી સારી હતી અને ફ્રેન્ચ ફ્રાઈ બી સારી હતી. હવે થોડા ઘણાના ફોટો લઈ લઈએ ને પછી નીકળીએ. જો વાગે કેટલા તમને કહી દઉં છું, 12:43. મસ્ત લોકેશન હતું ને. હવે નીકળીએ. રીલ બિલ બનાવવામાં બહુ ટાઈમ વેસ્ટ કરવાનો. 1 વાગી ગયો છે ને, હવે નીકળીએ. તો અહીંયાથી એન્ટ્રી છે. નામ ડ્રાઇવિંગ સિનેમા. હા, જો મને યાદ આવ્યું, ડ્રાઇવિંગ સિનેમા એ જ છે ને, તને ખબર છે? લોકેશન નથી એટલે અહીંયાથી એન્ટ્રી મળી. અંદર મંકી કેફે છે. 2 hours later. ઓકે ગાઈઝ, તો અત્યારે આવી ગયો છું ઘરે, મતલબ બપોરે આવી ગયો. તો બહુ સખત અમે લોકો રખડ્યા છીએ, એન્ડ થાકીને પછી આવીને ઊંઘી ગયો, એન્ડ અત્યારે ઉઠ્યો છું. અત્યારે વાગી ગયા છે 7:30, નહીં સોરી 6:30. એટલે અત્યારે માર્કેટમાં જવાનું છે કેમ કે મારે ટ્રાઉઝરને થોડું ફિટિંગ કરાવવાનું છે, બીજું બી કામ છે. તો ફટાફટ નીકળીએ માર્કેટ માટે. ટ્રાઉઝર લઈ લીધું છે ને હવે નીકળીએ. જે ભાઈ બેસે છે એ તો છે નહીં અત્યારે અહીંયા. ધક્કો પડ્યો આજે આપણે. તો પાછા ઘરે જઈશું.
ઓકે ગાઈસ, તો ઘરે આવી ગયો છું. સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી, મને ખબર છે. બહાર જેવું લાવું પ્રોબ્લેમ થાય તો દીવાબત્તી થઈ ગઈ છે. જય દ્વારકાધીશ. A few moments later. આ છે ગ્લાસ એન્ડ આ છે સોડા, મસાલા સોડા. આ છે સિંગ ઓલરેડી પડી હતી આપણી જોડે. મેં વિચાર્યું કે સોડા લઈ દઈએ અને પછી અંદર સિંગ નાખી સિંગ સોડા બનાવી દઈશું. હવે મને ફાવશે નહીં એક તો પહેલાં સિંગ નાખીશું અંદર. બહુ બધી છે ત્યાં તો લિમિટેડ આપે ને, અહીંયા જુઓ અડધું ગ્લાસ તો સિંગનું જ ભરી દેવાનું. જોકે મજા આવે, કોઈ વાર ટ્રાય કર્યા જેવું છે. આ કોકો કોલાનો ગ્લાસ છે, એની અંદર નાખીશું સોડા. મસાલા સોડા બહુ મસ્ત આવે. તો આખો ગ્લાસ ભરી લીધો છે. હવે ટેસ્ટ કરીએ. ચલો, સુપર. ટ્રાય કરજો, બહુ મજા આવશે. સિંગ સોડા. ઓકે ગાઈસ, તો મિક્સ વેજીટેબલની સબ્જી છે, ડુંગળી છે અને રોટલી છે. એન્ડ 8:30 વાગી ગયા છે. મસ્ત એડિટિંગ કરીને પછી ઊંઘી જઈશું. તો પહેલાં જમી લઈએ. ઓકે ગાઈસ, તો જમી લીધું છે. હવે બેસી જઈશું વ્લોગ એડિટ કરવા. આજનો વ્લોગ ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.